ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક કન્ટેનર વડોદરાથી સુરત તરફ જવાનું છે અને તે નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનું હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન કન્ટેનર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક જગદીશ માનારામ બિશ્રોઈની ધરપકડ કરી ₹1,27,44,00,000 વિદેશી દારૂનો કુલ 56,640 નંગ બોટલ અને 20 લાખનું કન્ટેનર અને એક મોબાઈલ મળી કુલ ₹1,47,54,000નો મુદ્દામાલ કબજે કરી રમેશ નામનો ઈસમ, વિકાસ ખીચડ કન્ટેનરનો માલિક અને કન્ટેનર આપી જનાર ઈસમ તેમજ વિદેશી દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।